અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં છેલ્લા 20 દિવસથી સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। પદાધિકારીઓ સાથે જ જુદી જુદી સામાજિક સંસ્થાઓ એનજીઓ દ્વારા આ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। નદીને સંસ્કૃતિ પ્રમાણે માતા માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો છે તે નદીને ગંદુ કરવાનું કામ કરે છે। ત્યારે નદીને સાફ સફાઈ માટે લોકોમાં પણ જાગૃતતા આવે તે માટે છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી નદી સૂકવી દેવામાં આવી છે અને ત્યાં સાફ સફાઈનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે આમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પણ અમદાવાદની સાબરમતી નદીમાં સ્વચ્છતા માટે મેદાનમાં ઉતર્યા હતા। તેમની સાથે અમદાવાદના પોલીસ કર્મચારીના જવાનો અધિકારી પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। ને જે રીતે કેટલાક લોકો નદીને ગંદુ કરવાનું કામ કરી રહ્યા છે, કચરો ફેંકી રહ્યા છે, ગંદકી ફેલાઈ રહ્યા છે, તે લોકોને પણ જાગૃતતા આવે અને નદીને સ્વચ્છ રાખવું, પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી તે માટે તેમણે સંદેશો આપ્યો છે। ને આ હાલ કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। હવે જે નદીમાં જે ગંદકી ઠલવાઈ હતી, અંદાજિત કહેવાય છે કે 900 કિલો કરતાં વધારે મેટ્રિક ટન કચરો છે તે બહાર કાઢવામાં આવ્યો છે। હજારોની સંખ્યામાં લોકો છે તે આ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર રીતે જોડાયા હતા ને સાબરમતી નદીને સ્વચ્છ કરવાના જે પ્રણ તેમણે લીધા હતા તે મુજબ હવે નદીની સ્વચ્છતા છે તે હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે ને આગામી દિવસોમાં હવે નર્મદા નદીનું पानी છે તે साबरमती नदी में ઠાલવવામાં આવશે। 5 जून है और वर्ल्ड एनवायरनमेंट दिवस है। इसको ध्यान में रखते हुए आज लगभग अहमदाबाद शहर के 1000 पुलिस, जिसमें कांस्टेबल से पुलिस कमिश्नर तक सभी रैंक्स के लोग इसमें एसोसिएट हैं। आप देख रहे हो अच्छी तरह से सफाई अभियान चल रहा है और मैं अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन को भी अभिनंदन देता हूं कि उन्होंने एक ऐसा अभियान शुरू किया है। और यहाँ मैंने देखा कि काफ़ी जो सामान है जो पूजा में जो लोग यूज़ करते हैं उसको फिर इसमें फेंक देते हैं। तो ये ऐसी अपील है कि जो भी लोग हैं जैसे अपने घर को साफ़ करते हैं, रखते हैं, ऐसे ही साबरमती को साफ़ रखें और इसमें ऐसे कुछ चीज़ें ना डालें जिससे यहाँ पे प्रदूषण बढ़े। सर, टोटल कितने पुलिस जवान यहाँ पर? इसमें यहाँ पे हमने लगभग 1000 पुलिस जवान और अप टू कमिश्नर तक, कमिश्नर, जॉइंट कमिश्नर, एडिशनल कमिश्नर, डीसीपी वगैरह सभी रैंक्स के इसमें आज सब एसोसिएट हैं इसको सफाई अभियान में। ત્યારબાદ આ સ્વચ્છ પાણી છે તે મૂકવામાં આવશે અને એક સંકલ્પ લેવામાં આવશે કે લોકો નદીને ગંદકી ના કરે। સાથે જ લોકોમાં પણ જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે કે નદી એ આપણી માતા છે અને આપણે માતાને સ્વચ્છ રાખવી છે ને આ પર્યાવરણનું જતન કરવું છે। તે માટે પણ આ તમામ અભિયાન પૈકી એક જાગૃતતાનું અભિયાન પણ ચલાવવામાં આવશે ને અમદાવાદ પોલીસના જવાનો, અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે નદીની સ્વચ્છતામાં જોડાયા હતા।